એટલે રોમજી આ વખતે તારો વરસાદી નહીં આવ્યો ને આપણા જમીનમાં પાણી નહીં કોરી નહીં ઉપર તો શું કરવું હવે આપણે એ જમીન લારી એવું હોય તો હાસી વાત એ જ કરવું પડશે. હવે વરસાદની વાટ જોતા તો કદી દાડા નહીં વળે પાછા લેરી જમીન હોય એવું જ કરવું પડશે. હવે મારે જોનમાં જમીનદાર ને ફોન કરું હાલત હું. હાલો રોલાજી, હાલો એટલે ચો તમે હવે આ તો હવે કોમ હતો એટલે ઘણા દિવસથી પછી યાદ કરવા પડે ને. હવે એક મિનિટ હો. હાલો એમ કેતો તો કીધું આપણે એક જમીનનો સોદો કરવાનો હતો. આ જમીન ઓપણી છે કે નહીં એ હવે એમાં થોડું પાણી બીજું ઓછું હોય પણ જમીન ઘણી છે પાછી જમીન ખૂબ છે પણ હવે વેસી તોર ધ્યાનમાં કોઈક હોય ને ખરેખર હેરતી ટકાઉ જમીન પાણી વાળી તો વેચ કરો. હા રેડી ફોન કરતો મને. હા રેડી હો મેલો. ભાઈ હા માર તો આગા 70 ફુવારા હેડે 70 નહીં હોય ઘણો એટલે માર તો 70 ફુવારા હેડે ને પાણી ઓછું આવે અને ઓછું આવે તો તમારે 100 ફુવારામાં પાણી કેટલું આવે? નહીં આવે કારણ કે મારે પાણીની કમી છે યાર. શું કરું અત્યારે તો પાણીની કમી છે પણ યાર 70 ફુવારા કશું ના કહેવાય મારા માટે. આ જોઈ તો લો કેટલા હેડે મારે. રોલાજી નો ફોન આવ્યો. ઉપાડો. અલા રોલાજી, હા બોલો બોલો. અલા મારે જમીન તો મારે રાખવી તો હે પણ જમીન આપી દેવી છે. પાણી તો મારે ઘણું છે પણ મારે જમીન રાખવી નહીં. મને ખેતી કરવાનો કંટાળો આવે. ખેતી કરવાનો કંટાળો આવે એટલે આપણને સેટિંગ બેઠું છે. પાણી ઘણું આપણે હા આપણે તો આની ફેર તો બહુ મજા પડી ગઈ. કેમ કે હવે તો મોજ જ કરવાની ખેતી કરવાની હે નહીં. હવે મોજ જ કરવાની. જમીનો આપણે મેળ પડી જાય ને તો આપણે ખેતી કરવી ખૂબ મેળ તો પડી જાય. બા મોસ્ટર ઉભારી ખાઓ ન હોય તો ભાઈ આશી વાત પડે. મોસ્ટર ઉભારી ખાઓ તો એવું હોય તો ફોન આવી જ જશે. આવી જશે હમણાં ભાવ એવું એમ એટલે આવી ગયો ફોન આવી જાય. મોસ્ટર ઉભારી કદી પૂરી ન હોય એટલે રોલાજી નો ફોન હોય. હા વાત કરો. હાલો હા બોલો બોલો રોલાજી. હા શું વાત કરો તમે? પડી ગયો મેળ ના હોય. શું નામ રાખ્યું? દીપકજી એવું એમ લો તો સારું. આપણે જમીન એક કામ કરો તમે જો હતા હાલ ઓય આવો એમ અરે બોલાવો એવું એમ એક કામ કરો ઘરે આવો તો મારે જમીન તમે દેખીને જાઓ એટલે આપણે પછી અમે આવે દીપકજીની જમીન દેખવા સારું. હા પાણી ક્યાં બધા પૂછો. હા પાણીનું કીધું તમને કીધું તો ખબર એમ પાણી બીજું છે ને કે પાણી તો ખૂબ છે. હા તો કોઈ વધો ને તમે આવો અમારે જમીન દેખી જાઓ પછી વાત કરો આગળ. વાવરા આટલા તો મૂકી દો ચોય પણ આવી ગયા એટલા. ઓ આવરા દલાલી સાહેબ બેવ આ કોણ હે? આ ગાંડો હે. ગાંડો હે એવું એમ ગાંડા કાઢે. પાણી તો નહીં પીવો એમ? નહીં પીવું તો આપણે તો રિવાજે રાખતા પાછું. જાંબુ નથી આ લેબુડી. તું ચૂપચાપ બેહી રે. અરે ભાઈ જોગું નહીં લેબુડી આ ગોડું છોકરું ચોથી પડે ના યાર ગોડા કાઢી એવું એમ. તો તમે શું આપણે જમીનનું તમે વાત કમ્પ્લીટ કરી? હા દીપકજી નામ એમ? હા દીપકજી નામ. તો આપણે જમીન જોઈ લઈએ. હા જોઈ હડે તો દેખાડી દો આપણે દેખાડી પહેલી તો પછી તો દેખવા. હા પાછી અમારે દેખવી પડશે તમે કેમ કે પાણી કેટલું હોય શું હોય શું બધું દેખવું તો પડે ને. એમ જમીન હા તો લેડો જમીન દેખાડ. હા ભાડો આપણી જમીન એ રેડી. જમીન પાછી ગોડું નહીં લાવી ગોડું નહીં. તમે એકલા આવો તો સાલા વાતા કરી પણ ઊની જમીન હાથમાં. હવે તમે આપણે જમીન ભાડો બીજું કોઈ નહીં. સેમ્પલ જમીન આ તો આરો સેમ્પ ફાસી વાત કર્યો. હા એક સેમ્પલ લઈને દાવા દે અમે જમીનો. મોય પાછા પાછા નુકસાન નહીં મોય તો હોય તો લઈને દાવા દીધો. લઈને દાવા દે એવો ભા આપણે દલાલી સાહેબ. હા સમ આગળ આપણે જમીન ભાડો બી ઘરે જમીન તો રેડી રહ્યા છે. જમીન ભાડો મારા ઢેકો કરો ઢેકો આકરા કરો હોય. અલ્યા આ તો ગોળું તો હવે લઈને દાતું રહ્યું છે.
ઘડી બાકી ને મસ્ત ઉગશે બાજરી બીજી કમર થાય હું શું કહું હા આપણે દેખો મારે જમીન અમારે જમી છે કે નહીં હા આટલી માર્કેટમાં કોઈને જમી જ નહીં હોય હા કદી કિલ્લા હોય તો કાપું એટલે આટલા કિલ્લા હે ને હા કે ખૂબ લીટર તો મને ખબર નહીં હોય ભાઈ 31 કિલો હોય કિલો હવે તમારે ઈની વાળવાનું કોઈ હા તમારે માપવાનું કોઈ જરૂર નહીં અમારે તમે આપણે તો વાવવાનું કોમ તમારે ખાલી વાવવાનું કોમ જણરે હમે વાળાને જતરી જાવ શું નામ દીપકજી નામ હા દીપક અણવારે જેટલી જમી છે એનથી આપણી ઘણી જમી છે હા એટલે અમારે શું પાણી ગમી ખાલી બસ પાણી દુએ અમને વાવા ખૂબ દુએ કેમ કે અમારે એમ ખેતી કોમમાં ખૂબ રસ પડેલો હોય દીપકજીને ત્યાં ખેતી અમારે ખેતી કોમમાં અમારે ખૂબ પાણી હતું હમણાં ચોમાસું આવ્યો હતો ને તો અમારે વાવેતર થઈ ગયું હોત હોય પાછું બોરમાં પાણી આવ્યું હતું શું આવી જ જાય અમારે પાણી તરત વરસાદ આવ્યો ને આ વખતે તો એટલે આ વખતે હવે કંટાળી ગયા એટલે આ વખતે અમારે કીધું જમીનો સોદા કરી જ નાખા ભલે ચાલે કે નહીં એટલે જમીન લઈ બીજી જગ્યા દીપકજીને ત્યાં પાણી ઘણું હોય એવું ઘર આવે તો ફોન બીજો નહીં કરવો એટલે હાથે જ લઈ લે એમ હા હાથે લઈ લે લેવડો તો ડાયરેક્ટ લઈ જ લે ને હવે એટલે એ ગાંડા તું તો માથે આવો આપણે જમીન ખૂબ મોટી હોય એમ તો પાછી મોટી ઘણી તો એક કામ કરો હવે હા તો લેડો હવે દીપકજી તો ઓડીસ તારા એવું એમ કેરી ની બધું ગાંડા કેરી ની આ દીપકજી લેબુડી ખાય બસ બસ હું બોલાવી નાઉં હા લેબુડી હા જલ્દી બોલાવી નાઉં ને કર આને હાથે લઈને દાવ આ ગાંડા લઈને દાવ અમે જોઈતો એવો તેરે બિના આવો દીપકજી અરે આવો રોલાજી કેમ આ બાજુ આવું પડ્યું આ જમીન દેખવા આવું હા હા જમીનની પાર્ટી આવી ગઈ હા પાર્ટી આવી ગઈ હા હા તું કાવ ગાંડા કાઢે લે આ ગાંડો જોબુ નહીં લેબુડી જોબુ નહીં ઓબુ હા તો ઓબુ નહીં જોબુઈ લે ઓબુ હા તો લેબુડી આ તો લકી હે ભુવા પાણી કરવા જો તો ખબર પડે આ ગોડા કાઢે એટલે આ શું યાર ગોડાઈ કરો તમે પાર્ટી તો આપણે આરી ચલો હેલો પાર્ટી ભાઈ ચલો પાર્ટી બહુ થઈ ગયો ઓહો આ છે આપણે જમીન માં હા આવરા આપણે જમીન જોઈ લઈએ તો ભેગા ભેગી જોઈ લઈએ હેડો આ તો ભેગા ભેગી કીધું તમારે આ કીધું ફોન કરીને બોલાવા એના કરતા કીધું ઘરે જાય ને રોલાજીને ખબર હતો ઘર એટલે કીધું બતાવી દેજે ચાલો આપણે જમીન જોઈ લઈએ ચલો બતાવી દે હા હેડો કેટલા વીઘા તમે અંદાજો લગાવીને જોઈ લો તમારે આપણે તમને એમની માલ દેવાની ખાલી તમારે શું મારે પોણી માર તો એ કશું જોતું નહીં મને તો પૈસાનો વેપારી હું એવું એમ મારે તો પૈસા જોઈએ મને તો પૈસા સિવાય કશું દેખાતું જ નહીં જમીન બમીન બધું વેચી જ મારું આપણે એટલે તમારે ખાલી પૈસા જ જોઈએ એમ તો કોઈ વધુ નહીં પૈસા આલી દેશે અને કોમ કરો હવે અમે આવા પાછા જમી દેખવા આજે આવશે હોદના હા તો કઈ વાંધો નહીં કેમ કે તમારે જમી જોવી પડે પૈસા લેતા આવજો તમે રોકડા હા પૈસા લેતા જમી દેખે મન થારે પૈસા ને અમે પેટીએમ કરી દઈશું માર તો 1 કરોડ રૂપિયા લેવાના 1 કરોડ ઈ કોક કરશે ઈ તમે ગમે તે મને જમી તો દેખડો તો ઠાપડે ને એક કોમ કરો મે જમી દેખાઈ લે પેલા કશું વાંધો નહીં હા તો લો તો આપણે મળીએ હોજી રેડી હા ઓકે હેડો લો રોલાજી તમે નીકળો એમ હા નીકળો હા તો કહો તો નહીં ભેગા ભેગા હવે જાતા આવ અને જમી જોતા આવ પણ આ શું અલા આ તો ગોડો અલે આ છોકરો શું કરે હોય ઓ છોકરા ઢેગુડી બધી તોડી નાખી છે તમે શું કરો બહાર લાવો એ ગોડા આલા ગોડું અલે આ તો ઉડી ગયો અવાજ વાંધો ને હવે એટલામાં શું થાય પણ આ તો ઓલું ગોડું નતું ગોડું ભરવા જાય નતો આવ્યો હોય લાગી આ લઈને આવ્યો એનો મને લાગે ચોરી દેખી આવ્યો તો ચોરી કરવા આવ્યો દેખીને જો હારો ઓપે ગોડું ગણ્યું તો આ તો હારું ચાલક નીકળ્યું ચાલક રોલો ઈ ન હોય ભેગા પાછા રોલો ઈ પાસે નક્કી મને તો નહીં ગણાતું જમી તો અમારી એમ તો હારી હે ફુવારા બીજે પાસે હેડી હે ઓય ખાસે હેડી ફુવારા મજા આ રે દીપકજી તો ટોટા શું બાતા દીપકજી કામ રેડી બસ મજા ભાઈ તમે હા તમારે આસુ થઈ હા મોરે ભાઈ ભાગીદારી હા એવું એમ અને શું કરો તમે આ હા મસાલો લો મસાલો ખાઓ અરે ના ના ભાઈ આપણે મસાલો બીજો નહીં ખાતા હા મસાલો તો હારો શરીર માટે ના ના યાર મસાલો નહીં તમે તારે ખાઈ લો મસાલો ને દેવાનો સાલે શું લા આપણે હંતા વાત કરે આ તો આપણી હોય ના ઘોડી કરે હા કોઈ ઘોડી નહીં કરતા એક કામ કરો હવે
તમારે હવે જમી બીધી એમ હારી લાગી હો પણ તો પાણી તો જોઈ તમારે લીધી ને જમીન તો બધી જમી એક નંબર હો પાણી તો આ પોણી જોઈ લો છો તમે તારે અમારે ખેતી હારી થશે આ વખતે હો ખેતી તો તમારે વાત જ છોડો કે ખેતી એવી થશે ને ફુવારો તો કોઈને ખાતી નહીં કેટલા એવી ઉપડી થશે. ફુવારા એમાં અહીં તો હો જેવા ઉપડે અલ્યા હો જેવો ફુવારા નસીબ ખુલ્લી તો નસીબ ખુલ્લી જ છે અમે તો કે ડીલ ફાઇનલ કરો આપણે ફાઇનલ તમે તારે એવું એમ હો કોઈ વાંધો નહીં આપણે બેન વાત કરી લે એટલે આપણે ડીલ ફાઇનલ તડકો હોય થોડો આપણે સોને બેંગ પાણી તમને તો કોઈ થતું નહીં હોય મસાલો ખાવ એટલે ના ના મને તો ગરમી કશું નહીં નથી 24 કલાક એસી બેસી રહેવાનું મસાલો ખાઈ એસી બેવા વાળા એમ હા ખેતી હોય એટલે ખેતર ખાન વિશું એટલે તો આ જમીન વેચી મારી છે. એવું એમ આપણે બી ખેતી થતી નહીં શું કરીએ પછી બાળા હું શું કહું હમ જમીન લીધા કે પછી નહીં આવવા દઉં ખેતર કશું વાંધો નહીં તમે તારે તારો સોયલે બેહી હા આવો. તડકો બહુ હે બહુ બેવું તડકો. પડશે બેન વાત કરો આપણે જે કરવી એ વાત દેવો વરસાદ આવતો નહીં બેવો આપણે તમારી ગાડી એમ હા હા તમે મહેમાન અહીંયા તમે બેઠો હા બે પોણી લાવો મારા ભાવડિયા પોણી લાવો તમારે ભાવડી નહીં રાખો આપણે હા. હવે નહીં રાખવાના હવે તમે એમ લેવા હા તમે તારે લઈ લો જે ભાવડિયા ને તમારે રાખવા તો રાખી લેજો ના ના ભાવડિયા ને અમે ભાવડિયા હતા એક ડેકો ને એક દેવો હોય પણ દેવો કશું જમીનનો કોમનો મેળ નહીં પડી અમારે પાણી ઘણું હું શું કહું પોણી તો તમે તારે જોઈ લો આમ બહુ હોય ભાવ પડશે તો મેળ તો જબરો પડ્યો હોય હવે આપણે ખાલી અવર ભાડી પડે છે રસ્તો કેવો હોય બાર પીસા આલા હોય પીસા તો આલા કોમ કરવાનો પીસા થોડા અતરા બાજુ નહીં આલા થોડો ભાવતાલ તો કરાવવો પડશે નોંધ દે રે મોગ એટલા હેડો એટલે ભાવડિયા પોણી પીવડાય એટલે એ ચલો પીઓ ના ના તમે પીવો મારા ભાવડિયા મારા મહેમાનો તમે હા તમે પીઓ એટલે પણ આ ઓળખી તો લાગે મને કોણ અરે હા ભાઈ અલ્લા હોય આ તો વયલો ને બુડ્યો અહીંયા લેબડી ભાઈ ભાવડિયા ગાળે પીતો તો જોયો તો તમે આમને ઊંટ ચોરી કરતો તો અહીંયા આ બાજુ આ બરાબર મારા ભાવડિયા પોણી પીવડાય એટલે ચો જોયો તો આને? હા તો ને 3 જણા હતા હમ. અને કોઈ ગોડો એક ભાઈ આપણે સુનો અમે દલાલી વાળા હે ને દલાલી વાળા રોલો હું મે અને આ તો ગોડું છોકરું નતું હોય એક ઈ છોકરો હતો એટલે શું કરતા હતા રે આ અમારે મીઠી લેબડી ચોરી કરતા હતા આ હાલે, આટલી ચોરી કરો તમે? હા એટલે ગોડાને બોલાય ગોડા અમે અહીંયા કીધું હોન લઈને ગયા હવે એવી તો હવે ચાલે અમારે એમી જમી હવે ના જમી તો જો બેસવાની જમી આજ પછી ચોરી કરતા ભારે પૈસા લે જમીન ને નસા લે નસા લે એ તો એમ તો રેડી કીધું ન લે ને વણે ફાયદો રસ્તો દેખાડ આવવો પડશે પાછો આપણે જમીન તો રેલવા લઈએ રસ્તો રસ્તો એરિયો બતાવીએ તો એ લોચા થાય રસ્તો વાત કરીએ મને આ જમીન ના લે હવે વાત ન ફેરવી આપણે ભેગા ભેગું કહી જ દે એરિયા કહેતો હે રસ્તો બતાવવાની પડે ને એ તો બતાવી દઈએ જે કામ થઈ પડે બરોબર થઈ પડે અમારો રસ્તો દેખાડવો પડશે હો ભાઈ રસ્તો પેલા હવે રસ્તો દેખાડો રસ્તો તો હા લઈ યાર પણ રસ્તો હવે તમે કહો એટલે મારે બતાવો તો ના આપણે રસ્તો ભાઈ પેલા દેખાડવો પડશે તમારે હેડો હવે રસ્તો દેખાડો ના ના નહીં હોય એ તો. એમાં શું અમારે શું ખેતી ના અમે ખૂબ પાકા પાછા ના 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 અમારે ખેતીનું કામ તો એમ વર્ષોથી હેડે વર્ષોથી આ વખતે વરસાદ ઓછો હતો નહીંતર અમે જમીનનો ખેતી નહોતો કરવાનું મળે વરસાદ આવે પણ વરસાદ રોકાઈ જાય. આલે આ તમારે શું આ રેલવે હેડે કે શું હોય હા રેલવે હેડે અમારે અલ્યા જો જા રોમજી આ શું એવું તો ન ચાલે ને. એક કામ કરો સોડે આવીને વાત કરો દેખો હવે તમારો હોય હેડે રેલવે ફાટક હેડે રેડી હા હા તમારે હવે અડધી જમીન તો કપાઈ જાય તો આમાં હવે તો એમ તમારે જમીન પોણી ઘણું તમારે જમીન મને પસંદ આવ્યો હા. તમારે પોણી ખૂબ પણ જમીન માપની અને એમાં હવે તમારે આ ફાટક હેડે તો અડધી જમીન તો કપાઈ જાય બીજી રીલ બનાવી દો તો એ જમીન આવે હા એનામાં તમને કેવું લાગે મારે તો જમીન આપવાની છે હવે તમારે આપવાની એક કામ કરો તમે હવે હા અમે તમને 2 દિવસમાં કન્ફર્મ કરીને ફોન કરે ને હવે એમ તમે જે પૈસા કીધા એના અમે કેટલા 60,000 હાલશે અરે સોરી 60,000 તમે કેટલા કીધા મને સાહેબ 1 કરોડ કીધા હા તમે 60 લાખ આપશો રેડી 60 નહીં દો 55 દેશો 55 નહીં યાર 1 કરોડ માં તો આખા પણ આ તો આખા 40 લાખ રૂપિયા તમારા વાળા જમીન કેટલા વીઘા તમારા આખું અડધો હરજ હું તો કહું અડધો વીઘો કપાઈ જાય બરોબર પણ અડધા વીઘાની મેં કિંમત આખી અડધી હરજ કાપી નાખી પણ આમાં નક્કી નહીં કે અડધું જ કપાય આખું કપાય ના કપાય નહીં તો. અલા ભાઈ તમે ચૂપ રહો હાલ મારે તો બોલવું પડે ને તો અમારે શું 30 લાખ રૂપિયા ભાગે આવશે હા બરોબર એવું મારા એમ? ભાગીદારે છે ભાગીદાર એમ હા એટલે મારા 60 લાખ રૂપિયા લેવાના હમ. બોલો તમારું હોય
તો તમે તારે મને હા તો કહો તો ને મેં 60 લાખ રાખો ભલે રાખવું આપણે કત્તાન કરાવા તો એક હપ્તામાં અમારે 60 લાખ રૂપિયો વધારે નહીં જોતો અને 60 લાખમાં ઓછું નહીં જોતો. એવું એમ તો કરે કામ કરો. હા બે દાડા ફોન કરો અમે તમને. કે શું અમે વિચારીને ફોન કરો. રેડી? કે શું વાંધો નહીં, તમે તારે મને ફોન કરો હા. જ્યારે આવે તમે તારે કાલ ફોન કરો, કલાક પછી ફોન કરો. કેમ કે વિચારવું પડે કારણ કે અમારે હવે અડધી જમી કપાઈ જાય તો તારે ઘરે બરે બધું આ તો પછી રોજનું થઈ ગયું. વડીલોને પૂછીને તમે તારે મને ફોન કરજો. હા તમારે જે વડીલો હોય એમને કોઈને પૂછવું હોય તો પૂછી લેજો. હા. પછી મને આપણે જમીનદાર કે નહીં એને વાત કરી લેશે. એનું શું કેવું થાય કશું વાંધો કહો જ નહીં. હેડો તો આપણે બધા ઘરના વડીલોને પૂછી લીધું. હા જમીનું જમી તો બધા કે રાખો ભઈ. બધા કે રાખો ભાઈ. અને આપણે જો આપણે એલા ભાઈ શું બસમાં હતા ને એલા શું નામ આપણે રોલાજી હા. એમને કોઈ પૂછવાની જરૂર નહીં હવે એમને. એમ એકા પૂછ્યું આપણે મુલાકાત થઈ ગઈ મુલાકાત થઈ ગઈ હવે એમને કોઈ અનારી વાત પૂરી આપણે હવે હા. પૈસા આનો હવે મોગતા હશે મોદી છે ભાવ આપણે આપણે દેવાનો હોય. એમ નહીં તે રાન થોડા દેવી પડે ને આપણે જમી તો ખાઈએ હા એ હવે દેશે પા હવે 500 500 કા 10 રૂપિયા દેશે વાપરે હા વાપરવા દેશે પા ચાલે ને હા તો કહો વધો નહીં એનો તો હવે આપણે હવે શું કરે હા આપણે બેંકમાંથી પૈસા ઉપાડતા આવે હા. અને સીધા સોદો કરતા આવે આપણે જમીનો. એવું એમ હા હેડે તો ભેગા ભેગો સોદો કરી જ નોખો આ હા આદેશ આપ હમણાં હમણાં જ દાવું હોય ને હવે. હવે શું હવે પસંદ આવી તો પાછું હો, મને તો પસંદ આવી મને યાર પસંદ આવી હો ફુવાર હો નતા પાછો જૂઠ બોલતા હતા. મને તો ઈતર લાગતો હતો એમ તો પાછું ઇત્તે લાગતો હતો હા. મને તો એનથી ઓછો લાગતો હતો. કતરો એનથી ઓછો ને એનથી ઓછો હવે તે હોય આપણે તો આપણે પોણી થી મતલબ પાણી તો હતો ને આપણે તો ખેતરમાં પાણી નહીં તો કહો વધો ને આપણે પૈસા ઉપાડી લીધા ને હવે દેતા આવે સહી સિક્કા બધું કરીને આવે એટલે જમી લઈ લે ચાલે ને. ચાલ કહો વધો ને મારે શું મારે એક મગજમાં પાછું આઈડિયા કોઈ ને તમે આગળ હેડો રસ્તામાં વાત કરો યાર તમે મારા પાસે આપણે આઈડિયા એવી કે લાગી ભોળા ભોળા હે તો આપણે થોડું એવું કોમ એવું કરવું પડશે. આપણે એવું કોમ એવું કરવું હોય હવે 60 લાખ નહીં હાલવા તો મોકરો ને એમ કરો આપણે રાશન સુટકેસમાં આપણે ભરેંદા છે પથ્થર ને ભાઠા એવું ભરેંદા છે રેડી ભારું ભારું સહી સિક્કા કરશે બા એટલે સહી સિક્કા કર્યા કરતા એક કરવાના હે નહીં. હા ભોળાય દિલના પછી કોઈ ઝઘડો બીજો કોઈ કરી નહીં હકી સહી સિક્કા કર્યા કર ઘણા બધા સબૂત તો કોઈ હોય નહીં. શું કરે ખબર ભાઠા ભરેંદા પણ મને પાછું આપણે યોગ્ય નહીં લાગતું યોગ્ય તો નહીં લાગતું પછી ધોખા તો ન હોય મને નહીં લાગતું ધોખા ઉપાડે એવો લાગતા તો નહીં પણ આપણે પડ્યા ને 60 લાખ હા કેટલા પડ્યા 70 લાખ એવા કોક પડ્યા 70 75 વખત પડ્યા 70 75 વખત પડ્યા એવું એમ તે જો ઝઘડો બીજો કરશે તો જાતા રહેશે ડૂબી ગયા. હા તો રમી તો જ પડી રહી છે ને રમી જુગાડ છે માથે જાતા રહીશું વાત તહેવારી પણ મારા પાસે આઈડિયા હા. એવું કોઈ કરવાની જરૂર નહીં તો એ તો હું રેડી કરું એવું એમ એટલે એ ભોળા એ મને ખબર પડી ગયો એ આપણે ચોઈસ આવવાની જરૂર નહીં પડે કોઈ કોઈ વધો નહીં. એમ તો પછી તમે કરો રેડી એવું હોય ને તો એ નહીં આવે કોઈ ને આપણે સીસી કે કર્યા કરતા એ માથે હાથ દઈને દઈ દેશે એટલે માથે હાથ દઈને બે રીક ના બે આપણે કોઈ ભળવાનું નહીં આપણે સહી શીખ્યા કર્યા કે સીધું દોડવા વાળી જ કરવાની ભલે ધોખા લઈને આવે કેડી. હા તો આપણે શું કરવું હવે હા તો ફોન તો કરો બેંકમાં ઉપાડવા હારું. હા ફોન તો કરો કે આવા મળ્યો હા નહીં ફોન કરો તો દીપક જીરો નંબર હે ના હા ભોળા પાછા આવો વાત કરી છે. હા આ આપણે કીધું હતું ને વાત કરવાની 2 દિવસ પછી આપણે હાલત આવી જાવ ને હું વાત કરવા. અરે વાત કરવા શું સહી સિક્કા કરે ને બધું કમ્પ્લીટ કરી નાખા. હા હા પૈસા બીજા બધું લઈને આવા આઠે પૈસાનું જ પૂછે કે પૈસા લેના આવે. હોય હા પૈસા લેના હશે મને લાગે પૈસા ને ખૂબ એલા મોજ શોખ વાળા. હા તો કહો વધો નહીં પૈસા અમે લેને આવો તમે બધું સહી સિક્કા બધું રેડી રાખો બધું તૈયાર રાખો કાગળ બીજા અમે આવી જાય ફટાફટ હો. હા રેડી રેડી લેડો લે હેડો બેંકમાં 8 લાખ 8 લાખ રૂપિયા હા તો 500 નોટ યે દેખો હવે શું કરો હું કરું તમે કરો ને રેડી દેશો એમ આને એવું લાગુ નતું કે કોઈ કે એમ જણે કરી થોડો જમીનમાં લીધો ને ભાગમાં પાછો એમ તો ભાગમાં કોઈ વધો તો નહીં હે તો પણ હવે હેડો 8 લાખ રૂપિયા લે હવે
ખરા એમનું જ લાગે મને ગણ રાખે હોય પીછે દબાવવા પડે ને દેખે ના પાછા 60 લાખ રૂપિયા હા એ ને ઘરા બેઠા ને દીપકજી એ આવો આવો હા રેડી કેમ હો દીપકજી કેમ હો ભાગીદાર માણસ લખો હવે બેહો બેહો દેવ રાખો હમણાં બેહો આ બેટા દેવ આપણે હવે દસ્તાવેજ તૈયાર કરો આટલી પાય પછી ની રાખવાની છે નેસે મીકવી એવું એમ હોય કોઈને લેંદા તમે તારે મારા ભાગીદારને આપી દો તમે તારે હે આપી દો મારા ભાગીદારને ના આ બેગ ની આપા એવું હે થોડા 60 લાખ રૂપિયા 60 લાખ હા, કશું વાંધો નહીં તમારે દસ્તાવેજ આપું જ્યારે તમે મને પૈસા આપો ને હોય હા આપણે સહી સિક્કા કરી લઈએ બરોબર કશું વાંધો એટલે આ મારા ભાવડીએ તો ગયા એટલે આ દસ્તાવેજ ને પેન લઈને આવો બેઠાના બાવળિયા એમના બાવળિયા બહુ મોડા પડો તમે બે સીધા શું કરશો ચોરા સહી જીવનમાં કરો સહી ચોરે પાછા બાવળિયા બોલ તો મારો એ તો બોલ પણ રાખા લો હવે મારા ભાગીદાર તો ગયા બીજા લો આપણે 3 જગ્યાએ સહી કરી નાખો તમે તારે આપણે બોલપેન એવી ચોથી લાવી અમારી એવી લાવવી પડશે હા, આ તો યાર જમીનનું કોમ એટલે એમના ભાગીદારમાં પાર્ટનરશિપમાં બધું એમની સહી સિક્કા જોવે આપણે એ વાત સાચી પણ આપણે તો તમે તારે- બોલપેન સારી કુતરી લાવીએ બોલ પેન હારી ને હા. હા તો ઠેક દુબઈ થી મંગાવી એવું એમ હા આપણી લેજુરી મને આપી દીધું હા તમે તાર લઈ જજો આપણે પેલા અમે વોચ લઈએ હા આ વાંચી લો આ લખેલું ઇંગ્લિશમાં ગરમી બહુ હે આય ભાઈ મામો આય દીપક મને બે ઇંગ્લિશ થોડું ઓછું ફાવે જે થોડું ઓછું મને વરખડે ફાવે એવું એમ પાછા દીધું એટલે આ કમ્પ્લીટ તો યાર complete તમે વિશ્વાસ કરો એવું આપણે એમ દસ્તાવેજ કરી જ નાખો વિશ્વાસ એમને જમી એમ નલવાની સહી કરી જ નાખો જો તમે સહી કરી નાખો તમે પાછા શોરો ને હવે આપણે જમી હવે પાછી લેવડ દેવડ વાત પૂરી થાય પૂરી પૂરી અહીંથી આપણે પૂરું બધું એવું એમ હવ તો આપણે બધું સહી સિક્કા કરી લીધા હવ અને હવે દેખો આ 60 લાખ રૂપિયા એમને આપી દો એમના હાથમાં થમાવી દો મારા ભાગીદારને આપી દો ભાગીદાર આ 60 રૂપિયા તમે હા, લઈ લો, ગણવા તો ગણી લો. આપણે. તમારે ગણવા તો ગણી લો ના ના યાર વિશ્વાસ છે એવું તમારો હે? ઉપર. લો તમારે એ તમે ખણખણાવવાની જરૂર જ નહીં એમનું એમ મેં તમને આપ્યું કે નહીં અમે હડિયા કર તમારે ખોલી પૈસા ગણી લેતો હમણાં ખુલ્લે તો કાવે તમારે હમણાં ખોલવું હોય તો હમણાં ખોલો પણ આ તમે દીપકજી ના દે ના ના આપણે વિશ્વાસ છે જે એમના ઉપર હતા નહીં ખોલું વિશ્વાસ. વિશ્વાસ છે આપણે એમને બસ વિશ્વાસ છે એટલે એમને કીધું એટલે પૂરું આપણે હવે આપણે લેનદેન પૂરી થઈ બરોબર એવું એમ હવ તો આપણે હવે રજા લઈશું હવ તમે તાર રજા લો તો આપણે આ દસ્તાવેજ અમારા પાસે રાખવાના કે તમારા પાસે ના ના હવે તમારો પાસે રાખવાનું જમીન તમારી થઈ ગઈ તો આપણે બોલ પણ નહીં લઈએ. પૈસાના ધણી પૈસા અમારે આવી ગયા બરોબર હા, બરોબર. આપણે લેનદેન પૂરી હા લેણ દે પૂરી બરોબર બીજું કામ હોય તો કહેજો હા બીજું કોઈ કામ હોય તો કહેજો ને તમારે જમી પછી પસંદ આવ્યો પણ હા કશું વાંધો નહીં હા રેડી તો આપણે હવે હેડશું રજા લઈશું મળો આપણે એ સારું આપણે મુશ્કેલ તો રોંધી આટલા લુખા કે ચાઇના પાઈઓ પણ આટલી મોટી આપણે ડીલ કરી ચા શું પાણી નહીં પાયો કોને પૂછ્યું નહીં પેલ કે પાયો તો પાછું પેલા કે જરૂર નથી ઘર જરૂર હોય તો બધા પાવે કોઈ વધુ નહીં આપણે હવે ઘરે ઘરે પીછા આપણે એના પૈસા તો લાવો એનો નિમ્ન દસ્તાવેજ તો આપણે આપી દીધો પણ હવે પૈસા તો ગણી લઈએ આપણે કે આપણે તો જોઈએ એમના ઉપર વિશ્વાસ તો આપણે કર્યો પણ હવે આપણે પૈસા તો ગણવા પડે ખુલ્લો ફરાસ્તી ખુલ્લો ખોલો ખોલો તમે ભાગીદારી લો એટલે આ ભાગીદાર આ તો પૈસા તો નહીં પણ પથરા ભરેલા આ તો અંદર હવે આ તો એલા લુખાઓ આપણે છેતરી ગયા હા હવે કા કરશે હવે એમને પકડવા તો પડશે જ આપણે પકડીને પેલા બરોબરના મેથી પાક હાલવા પડશે હેડે તો લેવડો હવે આલી હેડે આ લઈ લો એમના ઉપર નાખીશું આ સુટકેસ હા આપણે તો મોજ પડી ગયો મોજ પડી જો આપણે ને આપે 1 રૂપિયો અને મણીજી પાણી વાળી જમી ને આપે 1 રૂપિયો અને મણીજી પાણી વાળી જમી આગળ નહીં આવડતું મને પાછું હોય તો મને નહીં આવતું
તો હવે શું કોઈ નહીં કરવું છોડી મિલો એલી ગેમ રમવાનું કઈ ખબર હે રમી હું તો નતો રમતો. એ એવું એમ કહો વજન નહીં તો આપણે હવે શું કરે આ કાગડી બીજો આપણે મેકી દે હવે ના મેં કાંઈ પીઝા નહીં દે કે વેળે આવી એ વાત એમ હોય. એ વેળે આવે તો આપણી હાસવીત રહેવું પડશે હોય એટલે આ હેડો ભાગીદાર આપણે અલ્યા, અહીંયા તો અલ્યા તમે મેલો દસ્તાવેજ તમારે વિશ્વાસ કરીને આપ્યા હા અને તમે મને પૈસાની જગ્યાએ પથરા આપ્યા એટલે પણ આ તો અમારે હવે શું કરત બીજું તો હવે એ જમીન તમારા વિશ્વાસ કરીને તમારા માથે કરી આપી એક કામ કરો ને આપણે ઝઘડો કરવા દેવા છે ને બેન વાત કરો આપણે એટલે લાય એ ગોંડા બેટ લાય પેલા આમના ખાડ બુજા લઈ લઉં થોડા હું શું કહું તમારે પાસે પ્રૂફ શું પ્રૂફ પ્રૂફ તો આ પથરા ભરેલા હે મોંઘાવડા તમે ભણીને આવ્યા તો પતરા હા, અને ભર્યા. અમે ચોઈ લાયા આવી દેખો તમે સહી કરેલી એટલે તમે જમીનના માલિક હવે થઈ ન શકો કારણ કે આપણે ઈ દિવસે અરે પેલા તો એ તો થવાનું એ થશે પેલા તમારા પેલા ચોબડા ઢીલા કરી દો એટલે આપણે તો ઢીલા નહીં અમારા પહેલથી હોય મોય તો તમે પીઝા આલ્યા તમે ભણીને આવ્યા તો મનસી ખબર પૈસા તો પણ ઘરમાં બેંકમાં એટલા રૂપિયા નહીં તો આ જમીન ચૂકવવા ભોડું મારવા વેચવી હતી મારા અરે પણ તમે બેન વાત કરો એટલે બધું થઈ જાય સારું હોય તો ચમ અરે માર તો બેવું નહીં ચાય નહીં પીવે તમે ચાનો બદલો લીધો ઈ રહ્યો તમે ચા ના નહીં ના એવું પાઈ તમારે કઈ ચારું તો હતું જ નતું હોય તમે બે જણા વાતો કરતા તે મેં બધું સાંભળ્યું હતું કે મને બધું ઓબળી જાય લે આ તો હોય એમ તો પાછા તમે મને ચાય ના પીવડાઈ ગઈ ફેર કે પાઈ હતી ને હાલી ફેર અલ્યા તમે મારી મતલબ શું તમારા હાથ દેખ્યા હતા મારે તો આ ગળું અડધું તો આવી અલ્યા ગયું તમાર માં જો આમ હપુચાઈ માર નાખું એવી દાંત કરી મારી જમીન મફતના ભાવે લઈ લીધી ના ના હોય એવું ના કરતા અમે આપણે હવે તમારે બેન વાત કરો એવું નહીં તમારે અલ્યા, તમે તો અલ્યા, કાઠું કરી બે ભાગીદાર બેવાનું તો હોય, આવડતું જ નહીં. બોલો, તમે યાર બેહો હવે બેન વાત કરો યાર તમે લો બેહો હવે નીવડે હા બે તમે બેહો યાર તમે એમ આવો ના ના એમ આવો પેલા તમારી બેગ લઈ લો પાછી ના લો આ પૈસા તમારા બેગ ના પાય રાખો એટલે આ ભાગીદાર જોજે આ નાઈ ના જાય ના રે ના ની ચોઈ નાવાના નહીં તમે હું શું કહું અમારે ઘરે એક બીજી જમીન રાખવાની હતી આ સાઈડ તો ભાડો અલા ભાઈ